વહાલા સુજન બંધુઓ, આપ સૌને ખૂબ હેતથી જય શ્રી કૃષ્ણ। તો આપણે આપણા લૌકિક જીવનની અંદર એક શબ્દ આપણે ખૂબ બોલીએ છીએ કે જેવો સંગ એવો રંગ। કોઈ પણ વ્યક્તિ ઉન્નતિને પામે કે અધોગતિને, તો એને આપણે કહીએ છીએ કે એની પાછળનું કારણ એનો સંગ છે। તો એવી જ રીતે એક વ્યક્તિએ, એક કવિએ પોતાની પંક્તિઓમાં સંગનો મહત્વ લખતા ખૂબ સુંદર વાક્ય લખ્યા છે। તો આવો આપણે તેનું શ્રવણ કરીએ અને એ આપણા નિત્ય જીવનની અંદર જેનું આપણે સેવન કરીએ છીએ એના ઉપર જ બનાવવામાં આવ્યું છે કે નામ ચોખો રંગ ચોખો ઉજળું એનું કુળ, કંકુ સાથે મેળ કરી અને કયેક નમાવ્યા ભૂખ, મગ સાથે મેળ કરી અને ચોખ્ખો થયો બદનામ, નામ ખોયું રૂપ ખોયું ખોયું એનું કુળ। અને આ લોકે પાડ્યું, આ જગતે પાડ્યું ખીચડી નામ, કે ચોખો કે જેનું આપણે નિત્ય સેવન કરીએ છીએ, નિત્ય ભોજનમાં આપણે ચોખાના દાણા લઈએ છીએ, એની ઉપર કવિએ લખતા કીધું છે કે એનું નામ ચોખ્ખો છે, ચોખ્ખું સ્પષ્ટ એનું નામ છે અને એનું રૂપ પણ એકદમ સુંદર એટલે કે શ્વેત વર્ણનું ચોખ્ખું છે। એનું કુળ કે જે અક્ષત થઈ અને શ્રી કૃષ્ણના ચરણોમાં ચડે છે, ભગવાન શિવના ચરણોમાં ચડે છે, એવું એનું કુળ છે કે જે ચોખ્ખો ભગવાનના ચરણોમાં ચડે છે। પરંતુ કંકુ સાથે જ્યારે મેળ કરે ને ત્યારે રંગ નહીં, રાજાના ભાલે પણ એ શોભે છે। પરંતુ જ્યારે એ કંકુનો સંગ છોડી અને મગની સાથે મેળ કરે ને, મગ સાથે ભળે અને એની મિત્રતા કરે છે, ત્યારે આપણે એને શું કહીએ છીએ? તો કે એને ભોજનમાં લઈ અને નામ આપણે એનું ખીચડી આપીએ છીએ। માટે સંગનું મહત્વ છે કે કંકુ સાથે મેળ કરો તો રંગ અને રાજા બંનેના ભાલે શોભો છો, પરંતુ જો મગ સાથે મેળ કરો ને તો કોના ભોજનમાં આવો છો અને નામ શું કહે છે? તો કે ખીચડી કહે છે। માટે કોનો સંગ કરવો એ આ પંક્તિ દ્વારા આપણને ખબર પડે છે કે કંકુના સંગ કરવાથી આપણું સ્થાન ક્યાં પહોંચે છે અને મગનો મેલ કરવાથી શું। તો આ પંક્તિ સમજી અને આપણા જીવનમાં સંગ કેવો કરવો એનું ધ્યાન રાખીએ એટલી વાત સાથે આપ સૌને ખૂબ હેતથી જય શ્રી કૃષ્ણ।